મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આજે રવિવારનો દિવસ, સૂર્યદેવ ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. 16/11/2025 વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથિ એટલે 12 આજે વિષકુંભ યોગ અને કૌલવકરણ હસ્ત નક્ષત્ર અને ચંદ્રમા કન્યા રાશિમાં. આજના સૂર્યનો ઉદય 6:49 છે અને સૂર્યનો અસ્ત 5:27. આજના અભિજીત મુહૂર્ત 11:44 થી 12:27 સુધી અને આજના રાહુકાળ 4:06 થી 5:27 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુ મહારાજ, ચંદ્ર કન્યા રાશિમાં, શુક્ર સૂર્યની યુતિ તુલા રાશિમાં, મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવનું ભ્રમણ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજના ન્યુમરોલોજીકલ અંક નંબર 1. 1 નંબર એટલે સૂર્ય. જેની જન્મ તારીખ 1 આવતી હોય, 10 આવતી હોય, આવા જાતકોને સૂર્ય પ્રભાવિત, સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, તમારા ગુણાંક કરતા તમે સરવાળો કરો અને 10 આવે તો 1, 1 આવે તો પણ 1, તો સૂર્ય 1/11/1911 આ પણ વધારે પડતા તમારા જન્મ તારીખમાં 111 આવતા હોય તો પણ તમે સૂર્યથી પ્રભાવિત બની શકો. તો મિત્રો, આ 1 નંબર સૂર્યના આધારિત છે. તમારી કુંડલીમાં, જેની પણ કુંડલીમાં સૂર્યદેવ બળવાન હોય, સૂર્યદેવ યોગકારક હોય અને સૂર્યદેવ જ્યારે કેન્દ્રમાં કે શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો માણસ ધનવાન, પ્રતિષ્ઠાવાદી, માન, સન્માન, રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાવાળા જોવા મળતા હોય છે. તો મિત્રો, આ 1 નંબર ન્યુમરોલોજીકલ સૂર્યદેવનો અને જેની પણ કુંડલીમાં સૂર્યદેવનો ગુણાંક આવતે હોય તેવા જાતકો 1 નંબરનું મકાન, 1 નંબરનું વાહન, 1 નંબરથી શરૂઆત થતી દરેક વસ્તુઓ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. મિત્રો, આના માટે તમારે જો સૂર્યદેવ તમારે નબળા હોય અને તમારા દરેક કાર્યમાં ક્યાંક માન, સન્માન, પ્રતિષ્ઠામાં તકલીફ પડતી હોય તો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો આપના માટે સૂર્યદેવની આરાધના ઉપાસના શુભ ફળદેવ પ્રાપ્ત થાય. મિત્રો, આ હતી આજની એક નાનકડી ટિપ્સ અને આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિત્રો શનિદેવની દ્રષ્ટિમાં ચંદ્રદેવ, એટલે આ સમયગાળા દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા નહીં જળવાય. મનમાં કંઈક ખટકતું હોય તેવું લાગ્યા કરે, હૃદયની અંદર પણ તમને કોઈ એવી ચિંતા સતાયા કરે તો મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીની આરાધના ઉપાસના કરી અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન વિદ્યાર્થી વર્ગને સાચવવું, મન ઉપર ટેન્શન અને ભણવાના ટેન્શન ના કરે, માનસિક સ્થિતિ ના ખોરવાય. આ બૌદ્ધિકતા, તમારે બૌદ્ધિક સ્તર કેટલું છે તે સાબિત કરે. તમે ગુપ્ત વિદ્યાઓના જાણકાર પણ તમે બની શકો. તો આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ પ્રેમી યુગલોએ સાચવવું, વાદ વિવાદો ન કરવા, પેટને લગતા રોગોથી સાચવવું. આ સમય દરમિયાન તમારા ખોટા પરાક્રમ અને ખોટા સાહસના કારણે નાના મોટા પ્રવાસ કરવા હોય તો આ સમય દરમિયાન જો વિચાર ન કરવા, પેટને લગતી બીમારીથી સાચવવું. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોના 4થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ ચંદ્રદેવ 4થા સ્થાને પરિભ્રમણ કરતા હોય એટલે મકાન સુખ, વાહન સુખ, માતા સુખની બાબતોમાં સાચવવું. તમારા પાડોશી મિત્રો તમને હેરાન ના કરે તેની આજે કાળજી લેવી. માતાની તબિયતમાં, માતાને કોઈક મેડિકલ પ્રશ્ન ઊભો થાય ને તમારે દોડતા ઊભી ના થાય તેના માટે પણ આજનો દિવસ થોડીક સાચવીને કાર્ય કરવું. મિથુન રાશિમાં જ્યારે કન્યા રાશિમાં 4થા સ્થાને પરિભ્રમણ કરતા હોય અને શનિદેવની દ્રષ્ટિમાં હોય ત્યારે તમારા મન ઉપર અને નાણાકીય દરેક બાબતો, કુટુંબની અંદર પણ તમારે સાચવવું અને વાણી ઉપર પણ સંયમ રાખવો. બોલવાની ભાષામાં ખૂબ જ કાળજી લેવી.
ગળાની ઇન્ફેક્શન કે દાંતને લગતા રોગો ન થાય તેની પણ કાળજી લેવી. તો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તમારા સાહસમાં સિદ્ધિ છુપાયેલી હોય પણ તમારા સાહસો દરેક કાર્ય ખોટા પડે. કોઈકને વાયદો કર્યો, વાયદોમાં તમે ખોટા પડો. આ સમય દરમિયાન નાના ભાઈ બહેનો સાથે વાદવિવાદ પણ નહીં કરવો અને મન ઉપર ટેન્શનથી દૂર રહેવું. ખોટા મનમાં વિચારો નહીં લેવા. મનની યાદદાસ્ત ખોવાઈ જાય તેવી બાબતોના કારણે તમારે ટેન્શનો ઊભા થાય તેવી કાર્ય ના કરો. તો આ સમય દરમિયાન શિવજીની આરાધના ઉપાસના કરી તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પણ વાણીથી સાચવવું, એકાગ્રતા, ક્રોધિત બાબતોમાં ધ્યાન દેવું, ગુપ્ત મંત્ર, ગુપ્ત વિદ્યા અને ગુપ્ત બાબતોમાં ખૂબ જ કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા ખર્ચનું પાસું વધી જાય તેવું જોવા મળે. બહારના સંબંધો તમને આજે કંઈક લૂંટ મારી જાય. તમારા વિદેશના લગતા ધંધામાં આજે સફળતા પ્રાપ્ત થાય પણ ત્યાંથી તમને ધન મળે. આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ગાયને ઘઉંનું અર્પણ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પતિ પત્નીની બાબતોમાં આજે ધ્યાન દેવું. મનની અંદર ખોટા વહેમ અને ખોટી બાબતોથી તમારા પતિ પત્ની વચ્ચે તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાણાકીય લાભ ઊભો થવાનો. મનની અંદર ઈચ્છાઓ, તમારી ઈચ્છા પૂર્તિ થવાથી, તમારી ઈચ્છા દરેક બાબતોની પૂર્તિ થવા તમારા મનમાં આજે સુખ અને સાહેબી ભરી બાબતો બને. દરેક કાર્યો તમારા ડિલે થવાના. સાંજનું સવાર ને સવારનું સાંજ દરેક કાર્યો ડિલે થતા જોવા મળે પણ એકંદરે તમને લાભ થવાથી મનની અંદર આનંદ અને ઉત્સાહ ઉભો થાય. માટે આ સમય દરમિયાન તમારે શિવજીની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વ્યર્થ ભ્રમણ ન થાય તેની કાળજી લેજો. તમારા કર્મ, દરેક કર્મ પાછળ તમારું વ્યર્થ ભ્રમણ ઊભું થશે. દરિયાપારની મુસાફરી ન કરવી, વાયરલ ઇન્ફેક્શનને સાચવવું, વાહનથી પણ સાચવવું. તુલા રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખવી, માનસિક ટેન્શનો અને કાણ વગરની ચિંતાઓથી સાચવવું. આ સમય દરમિયાન તમારા સાસરી પક્ષથી કંઈક અશુભ સમાચાર મળવાથી તમે ટેન્શનમાં આવી જશો અને સાસરી પક્ષના કારણે તમારે આજે નાણાંનો વ્યય થાય. તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા અને ગાયને લીલો ઘાસચારો નખનું. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો પ્રેમી યુગલ હોય તેવા જાતકોને લાભ થાય. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની બાબતો પણ બની શકે છે પણ લાભની આશા ઠગારી નીવડવાના એટલા જ પણ યોગ રહેલા છે. માટે આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિની બાબતોમાં ધ્યાન દેવું. પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી લેવી, બહારનું કોઈ પણ વસ્તુ ખાવું નહીં. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ, ભાગ્યમાં લાભ થાય, પિતાના ભાગ્યથી લાભ થવાના યોગ પણ બની શકે છે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતિ નમઃ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં દરેક ક્ષેત્રમાં લાભ થાય. પોલિટિક્સમાં જે કાર્યો કરતા હોય તેવા પોલિટિક્સમાં કાર્યોમાં તમારી સફળતા થવાથી તમારી માન અને સન્માનમાં વૃદ્ધિ થાય. તો ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા ગુપ્ત શત્રુઓથી પ્રહાર થતા પણ તમને દેખાઈ રહ્યા છે અને ગુપ્ત શત્રુઓના કારણે તમારી માનહાનિ થવાના યોગ પણ બની શકે. ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ સાથે ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યમાં ભાગ્યનો સાથ રહે. પતિ પત્નીના સાથ સંબંધોથી ભાગ્યની ઉન્નતિ થાય. આજે તમે તમારા પત્નીના, તમારા પાર્ટનરના ભાગ્યથી તમારો દિવસ ઉજળો બનવાનો. તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં વિલંબિતતા હોવા છતાં પણ તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો. મકર રાશિના જાતકોએ પત્નીના મેડિકલ પ્રશ્નો થોડાક ઊભા થતા હોય એવું લાગે કરે. એકંદરે આજનો દિવસ સુંદર બનાવવા માટે પરિવાર સાથે આજે રહેવું અને પરિવારની સાથે ખાવા પીવાની બાબત ઊભી થાય તેવા સંજોગો પણ ઊભા થવાથી તમારા મનમાં આનંદ અને ઉત્સાહ ઊભો થાય. તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન
પ્રવાસ ખેડવા માટે ખૂબ જ સરસ મજાનો છે. પ્રવાસની અંદર તમને લાભદાયી પ્રાપ્ત થવાનો છે. તો મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય દરમિયાન તમારા રોગ અને શત્રુ સ્થાનના માલિક જ્યારે અષ્ટમ સ્થાને છે, જે જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા તેવા જાતકોએ ધ્યાન રાખવું. યુરેનની અંદર કે પેશાબમાં કોઈ ખોટા વાયરલ ઇન્ફેક્શન ન થાય ને ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી. વિજાતીય પાત્રોથી તમને લેણું થવાથી તમારા વિજાતીય પાત્રના સંબંધોમાં વિકાસ થાય. આ સમય દરમિયાન તમારા મગજની અંદર નેગેટિવ ઉર્જા તો રહેવાની, પણ શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે આ સમય દરમિયાન તમારા વિદેશના અને ફોરેનના કાર્યોમાં સફળતા પ્રાપ્ત. પણ દરિયાપારની મુસાફરીમાં ધ્યાન દેવું. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાવે નમઃ સાથે ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે પતિ પત્નીની બાબતોમાં થોડીક મનમાં લાગણી ઊભી થવાની, પત્નીને પતિ વચ્ચે થોડાક નાના મોટી ઉગ્રતા ઊભી થવાની. આજના દિવસમાં થોડીક બાબતોમાં ધ્યાન દેવું. પ્રવાસ ખેડવા તો નાના પ્રવાસમાં થોડીક ચિંતા ઊભી થાય અને પડવા વાગવાનો યોગ પણ ઊભા થાય. તો આ સમય દરમિયાન તમે તમારા કુળદેવાની એક માળા કરી ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.